हेलो मित्रों, स्वागत है तमारू अमारा नवा व्लॉग चेनल में। तो आज अमे आई गया साननावदर रामदेवजी पीर बापानी जग्या में फैमिली साथे आव्या छीए अने जग्या एटली बधी सरस है, बहुत सरस जग्या है। अने ज्या रामदेवजी पीर बापा बिराजमान है तो अंदर जईने मैं तमने जग्या बतावुं छुं। विडियो में बन्या रहेजो। आईडी जोईजो। जो जग्या बहुत मस्त है। हमणे मंदिरे जईने तमने रामदेव पीर बापाना दर्शन करावीश। अने आज आ विडियो बहुत मस्त बनवानो छे। अने जे आ थंभ बताय छे ई हाथे ऊभो थयेलो छे। हमणे हूँ त्यां जईने बतावीश। જોઈ લો મિત્રો, આ જે થાંભલો છે એ હાથે ઊભો થયેલો છે જ્યારે રામદેવ પીર બાપાની પ્રતિષ્ઠા કરેલી છે એ દિવસે આ થાંભ હાથે ઊભો થયો હતો। અને જ્યાં કહેવાય છે કે રામદેવ પીર બાપા હાજરા હજુર છે। જગ્યા બહુ મસ્ત છે અને અહીંયા દર્શન કરવા લાયક જગ્યા છે। તો બધા મિત્રો દર્શન જરૂર કરવા આવજો, એટલે તમને બહુ જ મજા આવશે। અહીંયાથી મંદિરે જવા માટેનો આ રસ્તો છે। તો આપણે મંદિરે જઈશું, રામદેવ પીર બાપાના દર્શન કરશું। સદ્દો સદ્દો હાલો દર્શન કરવા, હાલો। હાલો હાલો આગળ વહી જાઓ। સદ્દો એમ તો એવો એમ તો એવી રામદેવ પીર બાપાને પગે લાગો। સદ્દો કેવો મજા આવે છે તમને અહીંયા? હાલો આ બાજુ આવો અને લઈ લે કાંઈ પા। તને દર્શન કરવામાં કેમ લાગ્યું? તો આ છે રામદેવ પીર બાપાનું મંદિર અને અહીંયા સાક્ષાત રામદેવ પીર બાપા બિરાજમાન છે। અને અહીંયા દર અંજવાળે બીજે જોવામાં આવે છે। ભક્તોની ભીડ બહુ થાય છે, એટલે તમે દર અંજવાળે બીજે અંજવાળે બીજમાં તો એક વાર તો જે મિત્રો ન આવ્યા હોય એ જરૂર ને જરૂર આવજો, કારણ કે બહુ સુંદર જગ્યા છે। તમે આવશો એટલે તમને બહુ જ મજા આવશે। અને હવે હમણાં હું તમને બગીચાનું બધું બતાવું છું। હાલો સદ્દો। અહીંયા છે રામદેવ પીર બાપાનો ધૂણો, ધૂણો કહેવાય ને હે। તો આ છે રામા પીર બાપાનો ધૂણો। તો મને અંદર સદ્દો અંદર જવું છે? જાઓ તો ભભૂતિ લગાવો હે, એટલે ધૂણો જ કહેવાય। હા હા ચાંદલો કરો। તો આ છે ભભૂતિ। આજે તો કારણ કે શુભ સવાર છે, જે સવાર છે એટલે પબ્લિક ન હોય, એમ બહુ વહેલા પીડ્યા।
એટલે કારણ કે વિડીયો બનાવવા માટે તેને જ વહેલો આવવું પડ્યું, નકર પબ્લિક વધારે હોય તો પછી બહુ ભીડ હોય એટલે વિડીયો સારો બને નહીં, એટલા માટે થોડાક વહેલા આવ્યા હતા. કેવી સરદુ જગ્યા કેવી લાગી? હે જગ્યા સારી લાગી ને? એ હંટાવીએ ફ્રીજમાં બહુ મસ્ત પાણી છે, ઠંડુ છે. તારમાં આમ તો ઠંડુ જ હોય ને, બહુ મસ્ત પાણી છે. કાજલ ટાઢું લાગ્યું તને પાણી? હે સરદુ તને? સરદુ તને પાણી ટાઢું લાગ્યું હતું બહુ? તમને બેન હે જયંતુ બેન, તમને કેવું લાગ્યું પાણી? કીધું બેન તમે શું કામ કરો છો અહીં? હે છાશ લેવા આવ્યા, બરોબર. જો કેવો મસ્ત બગીચો છે, તો અહીંયા તડકામાં બેઠા હોય તો ઊભું થવાનું મન ન થાય હો, એટલી મજા આવે એવું છે. હે સરદુ? સરદુ સૈયો કેવો છે? આમ બહુ મજા આવે એવો છે ને? હે અહીંયા બેઠું જ રહેવું એવું થાય છે ને? આ પાણીનું પરબ છે, ફરતી ચારે બાજુ નળ મૂકેલા છે, એટલે પાણીની સગવડતા એટલે પુષ્કળ કહેવાય. આમ બહુ મસ્ત છે. ગમે એટલું માણસ હોય તો અહીંયા પાણી પણ તમારે ખૂટે જ નહીં. અને આ બાજુ દર બીજે પ્રસાદ લઈને બધા જ આવે, એટલે ડીશ પોતપોતાની અહીંયા ધોવામાં આવે છે. બહુ સારી રીતે એના પાણીની સગવડતા છે. અને પાણી આ કાળુભાર નદીનો કાળુભાર ડેમનો કાંઠો જ કહેવાય છે. કાળુભાર ડેમના બાવણા તો અહીંથી લગભગ 10 કિલોમીટર આગા છે, પણ આ જે ગામ છે હાવ ડેમના કાંઠા ઉપર જ આવેલું છે. અને ગામની બહાર નીકળતા જ આ રામદેવ પીર બાપાનું આશ્રમ આવે છે, જગ્યા છે, એટલે બહુ મસ્ત જગ્યા છે. એટલે એકવાર નો મિત્ર આવેલા હોય એ જરૂર તમે આવજો, અને આવેલા હોય એ આવજો. હું તો એમ કહું છું કે બહુ જ મજા આવે એમ છે. મને તે પોતે ત્યાંથી જવાનું મન નથી થતું, જગ્યા જ એવી છે, એટલે એટલી મજા જ આવ્યા કરે છે. તો જરૂર આવજો. અને એ દયું, તું ક્યાં જાશો? હે આપણે અહીં રોકાવું છે કે જવું છે? ક્યાં જવું છે સરદુ? અહીં રોકાવું છે કે જવું છે? રોકાવું છે. જો એક કહે છે રોકાવું છે, એને બહુ જ ગમે છે મારી જોડે. હવે ક્યાં તમે જાઓ છો? અહીં વી હાલો, હાલો આમ જવાનું છે, હાલો. જો મિત્રો આ મસ્ત છે. આ જો ચોમાસામાં જ્યારે બીજ ઉજવે ને કોઈ વરસાદનું જોર વધારે હોય, વરસાદ વરસતો હોય, તો આ જે તમે દરવાજો અંદર જુઓ છો એની અંદર મોટો હોલ બનાવવામાં આવેલો છે. એની અંદર બધા જ પ્રસાદ લેવા માટે અંદર જવાનું હોય, અને બહુ સરસ છે. એટલે કે એકવાર જરૂર આવજો. અને બીજમાં જ આવજો એટલે તમને, અને જો તમારે કોઈ વિડીયો બનાવવો હોય તો આડા દિવસે આવજો, તો તમારે બહુ સારી રીતે વિડીયો બનશે, અને બહુ મસ્ત મસ્ત વિડીયો બનશે. કારણ કે હું તો હજી નવો વ્લોગ બનાવું છું, એટલે મને બરાબર એડિટિંગ કરતાં આવડતું નથી, એટલે બીજાની સલાહ લઈને મારે આ બધું કરવાનું હોય છે. પણ જ્યારે મને બધું આ એડિટિંગ કરતાં ફાવી જાય એટલે ત્યારે તો મારા વ્લોગ બધા બહુ મસ્ત જ આવશે. કારણ કે હું એવી જ જગ્યાના બધા વિડીયો બનાવીશ કે ધાર્મિક સ્થળો હોય, ફરવાલાયક હોય, એવાના જ વિડીયો બનાવીશ હું. તો
આ વિડીયો અમારો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. આ બાજુ પણ એટલી જ જગ્યા છે, વચ્ચે હાલવાનો બ્લોક રસ્તો છે અને બે બાજુ જગ્યા છે, એટલે જગ્યા લગભગ મારા અંદાજ પ્રમાણે 65 વીઘાની અંદર જગ્યા છે. તો બહુ મસ્ત જગ્યા છે અને હવે આપણે જઈશું ઘરે અને અમારા સરદુબેન ને એ બધા ભૂખ્યા થયા છે, એટલે હવે ઘરે જવું છે. કા સરદુ ઘરે જવું છે ને? તમે ભૂખ્યા થયા છો તો પછી આ મંદિર કોનું છે સરદુ? આ હનુમાન દાદાનું કહેવાય. હું જય હનુમાન દાદા, જય બજરંગ બલી, જય શ્રી રામ. તો આ તો અમારો સાંદણાવદર રામદેવ પીર બાપાની જગ્યાનો વિડીયો. તો તમને વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય રામદેવ પીર બાપા, જય રામદેવ પીર બાપા, જય સાંદણાવદર વાળા રામદેવ પીર બાપા. લોકેશન એટલે મસ્ત છે હો, પણ સુપર લોકેશન છે. સદ્દો તારે કઈ કેવું નથી? કઈ તમે તો પગે લાગવા તો આવ્યા છે, અમે પગે લાગવા જ આવ્યા છે. હવે અહીંથી વળી જવાનું છે, થોડો ડાયવર્ઝન છે. હવે ગામમાંથી બસ સ્ટેન્ડથી વળી જવાનું રોડ ગઢડા ભાવનગર ધ્યાન આપી દો. તમને ગાડી મજા આવે ને? એટલી જ મજા આવે હે? બહુ મજા આવે. હવે ગામની બજાર અહીંથી ચાલુ થઈ જાય છે, બરોબર એટલે ગામ વધી જવાનું. બજારમાં ઉતર્યા છે, ધ્યાન રાખી દો. કામ બધું ચાલુ કરી દીધો. મારવા પડે, આડા પડે. થઈ ગયું. આગળ